નમસ્કાર, ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. અમેરિકાના આજના તારીખ 18 ડિસેમ્બર 2025 અને ગુરુવારના અમેરિકામાં રહેતા ગુજરાતી ઇમિગ્રેટ્સના મુખ્ય સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીશું. અમેરિકામાં ગુજરાતી માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સ્ટોર ચલાવતા ગુજરાતીએ કર્યો એક ગુપ્ત વ્યવહાર અને સીધી આઈસ ત્યાં આવી અને ડિપોર્ટેશનનું તેમનું જોખમ ખૂબ વધી ગયું. રાતોરાત બદલાઈ રહ્યા છે કાયદાઓ. અમેરિકામાં રહો છો તો કોઈ પણ સ્ટોર પર જતા પહેલા એક આ સત્ય જાણી લેવું, નહીતર જેલના સળિયા પાછળ જવું પડશે. આ સમાચાર ઉપર શું છે તેમની આપણે વિગતે ચર્ચા કરીશું. અમેરિકાના શિકાગોમાં બોર્ડર પેટ્રોલનો હાહાકાર. 11 વર્ષથી રહેતા ગુજરાતી કેબ ડ્રાઈવર બિપિન ઠાકરની ધરપકડથી ખળભળાટ મચી ગયો. શું ક્રિસમસ પહેલા જ ટ્રમ્પ સરકારનું ઓપરેશન મિડવે બ્લિસ્ટ હજારો ભારતીયોને જેલ ભેગા કરશે કે શું? રડતા રડતા વકીલ માંગતા ગુજરાતીની આ કહાની સાંભળીને તમે પણ ચોંકી જશો. જુઓ શિકાગોના રસ્તા ઉપર શું થઈ રહ્યું છે અત્યારે, આપણે વિગતે ચર્ચા કરીશું. અમેરિકામાં રહીને જો એક શહેરથી બીજા શહેર જે પણ ઇમિગ્રેટ્સ જશે તેમનું એરપોર્ટ પર એક ખાસ પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે. ટ્રમ્પે આ નવો આદેશ જાહેર કર્યો છે અને કયા પ્રકારનું ચેકિંગ થશે તેની આપણે વિગતે ચર્ચા કરીશું. એરપોર્ટ પર આવા ચેકિંગ હવે શા માટે વધી રહ્યા છે અમેરિકામાં? દરેક એનઆરઆઈ પાસે આ માહિતી હોવી અત્યારે ખૂબ જરૂરી છે. આ માટે પણ કયા પગલાં આગળ લેવા જોઈએ અને તેની પણ આપણે વિગતે ચર્ચા કરીશું. એક ખાસ વિનંતી છે, અમેરિકામાં રહો છો અને રોજે રોજની અમેરિકાની અપડેટ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને આ માહિતી સૌપ્રથમ મળે. તો ચાલો આપણે આજના મુખ્ય સમાચારની, બધા સમાચારની વિગતે ચર્ચા કરીએ. જો તમે અમેરિકામાં રહો છો અને તમે સ્ટોરમાં ખરીદી કરવા જઈ રહ્યા છો અને હવે ત્યાં જઈને જે થઈ રહ્યું છે તે બધા એનઆરઆઈને જાણવું ખૂબ જરૂરી છે. શું તમે જાણો છો કે અમેરિકાના જ્યોર્જિયામાં જે ગેમિંગ મશીન પર તમે નસીબ અજમાવો છો કે પછી કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ છો, તે માત્ર એક ભૂલના કારણે તમારા માટે જેલ અને ડિપોર્ટેશનનો રસ્તો તે ખોલી શકે છે. એક નાનકડી કેશ પેમેન્ટની ભૂલ અને પોલીસની રેડ બાદ વાત સુધી આઈસ એટલે કે ઇમિગ્રેશન સુધી પહોંચી રહી છે. જ્યારથી પાછા આવવું અશક્ય બની ગયું છે, તમે નથી આવી શકતા. આજે અમે તમને જણાવીશું એ સત્ય જે ગુજરાતી સમુદાયના બિઝનેસમેન અથવા તો ત્યાં કામ કરતા કર્મચારીઓની ઊંઘને ઉડાવી દીધી છે. જ્યોર્જિયામાં કોઈન ઓપરેટર એમ્યુઝમેન્ટ મશીન એટલે કે COAM કાયદેસર તો છે, પણ તેની પાછળ છુપાયેલું કાયદાનું ઝાડ એટલું ખતરનાક છે કે તમારી એક સહી કે પછી પેમેન્ટ તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે. અત્યારે જ્યોર્જિયામાં સ્થિતિ એવી છે કે ગેમિંગ મશીનમાં ક્રેડિટ જીત્યા પછી જો કેશિયર તેને રોકડમાં ચૂકવે તો તે ગુનો બની જાય છે. કાયદા મુજબ માત્ર ગિફ્ટ કાર્ડ કે પછી નોન કેશ વસ્તુઓ જ આપી શકાય છે, પણ જો આ નિયમ તૂટ્યો તો તેને ફેલોની માનવામાં આવે છે. વર્ષ 2025માં જ્યોર્જિયામાં બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે GBIએ ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે અને ઠેર ઠેર દરોડા પાડીને ધરપકડનો સિલસિલો તેમણે શરૂ કર્યો છે. સૌથી ચિંતાની વાત એ છે કે પહેલાના સમયમાં આવા કેસમાં જામીન તો મળી જતા હતા, પણ હવે આ મામલો સીધો ઇમિગ્રેશન વિભાગ સાથે જોડાઈ રહ્યો છે અને જોડી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્ટેટસ વગરના લોકો પર ડિપોર્ટેશનની તલવાર લટકી અને લટકી જ રહે. ડિસેમ્બર 2025માં એક કિસ્સા સામે આવ્યો છે, જેમાં એક ગુજરાતી મહિલા કે જે સ્ટોરમાં કેશિયર તરીકે કામ કરતી હતી તેની ધરપકડ કરવામાં આવી છે. તે મહિલા માત્ર $14 પ્રતિ કલાક પગાર પર કામ કરતી હતી અને તેની પાસે વર્ક પરમિટ પણ હતી, છતાં ગેમિંગ મશીનમાં કેશ પેમેન્ટ વિવાદમાં તેને જેલમાં જવું પડ્યું છે. આ ઘટનાના બાદ ગુજરાતી સમુદાયમાં એટલો ડર ફેલાયો છે કે ઘણા લોકો કામ છોડીને બીજા સ્ટેટમાં ભાગી રહ્યા છે. બીજી તરફ વોર્નર રોબિન્સમાં 16 ડિસેમ્બર 2025ના રોજ એક ભયાનક શૂટિંગની ઘટના પણ બની છે, જેમાં ગેમિંગ મશીનના પૈસા બાબતે થયેલા વિવાદમાં એક ગ્રાહક મહિલાએ કેશિયર પર ગોળીબાર કર્યો હતો
આ ઘટનાએ પોલીસને વધુ કડક બનાવી દીધી છે અને તે બધી જ વસ્તુ ઇમિગ્રેશન સાથે જોડી દેવામાં આવી છે. હવે ગેમિંગ મશીન રાખતા સ્ટોર પર નજર રાખવામાં પણ આવી છે. માત્ર જોર્જિયામાં જ નહીં પણ ફ્લોરિડામાં પણ આવા દરોડા અનેક ગુજરાતીઓના નામે સામે આવ્યા છે અને કેટલાક તો ડિપોર્ટ પણ કરી દેવાયા છે. અને કેન્ટુકીમાં પણ નવો જે કાયદો આવી રહ્યો છે, જેમાં ટોબેકો વેચવા માટે ખાસ લાયસન્સ પણ લેવું પડશે, જેની સીધી અસર ગુજરાતી ઓનરના બિઝનેસ પર પડી રહી છે. સાઉથ કેરોલાઇનામાં પણ ડ્રગ્સ અને ક્રાઇમ વિરુદ્ધની ઝુંબેશમાં તપાસ વધુ કડક અને તેજ બની ગઈ છે. આ બધી પરિસ્થિતિ જોતા હવે સ્ટોર માલિકો કેશ પેમેન્ટને બદલે ક્રેડિટ કાર્ડ કે અન્ય કોઈ સુરક્ષિત રસ્તાઓ શોધી રહ્યા છે. અત્યારના માહોલમાં દરેક વ્યક્તિએ કાયદાકીય માર્ગદર્શન લેવું અને નિયમોનું પાલન કરવું અનિવાર્ય બની ગયું છે, કારણ કે તમારી એક ભૂલ આખા પરિવારના ભવિષ્યને જોખમમાં મૂકી શકે છે. અને અમેરિકામાં વસતા આપણા ભાઈ બહેનોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. જો તમે અમેરિકામાં રહો છો, હવાઈ યાત્રા કરો છો, તો આ ખાસ વાત તમારે જાણવી ખૂબ જરૂરી છે. શું તમે જાણો છો કે હવે અમેરિકામાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરવી તમારા માટે મુસીબત બની શકે છે, કારણ કે હવે તમારી દરેક પળે પળની માહિતી સીધી ઇમિગ્રેશન વિભાગ પાસે પહોંચી રહી છે અને એક નાનકડી ભૂલ તમને સીધા ડિપોર્ટેશન સેન્ટર ભેગા કરી શકે છે. આજના આ ખાસ રિપોર્ટમાં આ ગંભીર જોખમ વિશે આપણે વિગતો લાવ્યા છીએ, જે દરેક ગ્રીન કાર્ડ ધારક, વિઝા પર રહેલા લોકો અને સ્ટેટસ વગરના લોકોએ જાણવી ખૂબ જરૂરી છે. મિત્રો, અત્યારે અમેરિકાના એરપોર્ટ પર એક એવો મોટો ફેરફાર થયો છે, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. કારણ કે અત્યાર સુધી જે કામ ક્યારેય નહોતું થયું, તે હવે થઈ રહ્યું છે. અમેરિકાની ટ્રાવેલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે TSA હવે દરેક પેસેન્જરનો ડેટા સીધો આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ સાથે તે લોકો શેર કરી રહ્યું છે કે તમે ક્યાં ગયા હતા, કેવી રીતે ગયા હતા. આનો સીધો અર્થ એ છે કે તમે દેશની અંદર એક શહેરથી બીજા શહેર જાઓ કે પછી ભારત જાઓ કે પછી કોઈ પણ દેશમાં જાઓ, પણ તમારી માહિતી સરકાર પાસે પહોંચી જશે. અને આ બધું ટ્રમ્પના એ એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ થઈ રહ્યું છે, જેમાં અલગ અલગ એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હવે દર અઠવાડિયે 2 થી 3 વાર તમારા નામ, જન્મ તારીખ અને મુસાફરીની વિગતો ઓટોમેટિક સિસ્ટમ દ્વારા આઈસને એટલે કે ICEને મોકલવામાં આવશે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી જોવામાં આવે છે કે કોનું સ્ટેટસ એક્સપાયર થઈ ગયું છે અથવા કોના પર કોઈ ગુનાહિત કેસ તો ચાલી નથી રહ્યો ને. અને સૌથી ચિંતાની વાત એ છે કે હવે TSAના અધિકારીઓ પણ ઇમિગ્રેશન સ્ટેટસ વિશે પૂછપરછ કરવા લાગ્યા છે, ભલે તેમની પાસે તેની પૂરી ટ્રેનિંગ ન હોય. પણ એક કિસ્સો એવો પણ સામે આવ્યો છે, જેમાં લોસ એન્જલસથી ન્યૂયોર્ક જતી એક વિદ્યાર્થીની પાસે માન્ય દસ્તાવેજો હોવા છતાં તેમને રોકી રાખવામાં આવી અને તેની ફ્લાઇટ મિસ થઈ ગઈ, કારણ કે તેનો વિઝા સ્ટેમ્પ એક્સપાયર થઈ ગયો હતો. જો કે તેનું સ્ટેટસ લીગલ હતું, તો પણ તેને હેરાનગતિ ભોગવવી પડી છે. આ જોખમ માત્ર ડોક્યુમેન્ટ વગરના લોકો માટે નથી, પણ જો તમે ગ્રીન કાર્ડ ધારક છો અને તમારા પર કોઈ DUI જેવા કેસ થયા છે, તો પણ તમે એરપોર્ટ પર જ તમને રોકી લેવામાં આવી શકે છે અથવા અરેસ્ટ કરવામાં પણ આવી શકે છે. 2026 સુધીમાં આ કડકાઈ હજુ વધી જવાની છે અને એરપોર્ટ પર જ ઇમિગ્રેશન અધિકારીઓ તૈનાત હશે, જે તમને ફ્લાઇટમાં ચડવામાં રોકી શકે છે અથવા તમે જ્યાં ઉતરો ત્યાં તમારી રાહ જોઈ રહેલા ઊભા હશે. તાજેતરમાં લુસિયા લોપેઝ નામની એક 19 વર્ષની છોકરીને આવી જ રીતે એરપોર્ટ પરથી પકડીને ડિપોર્ટેશનમાં મોકલી દેવામાં આવી. મિત્રો, આ આંકડા દર્શાવે છે કે એરપોર્ટ પર ધરપકડમાં 65% જંગી વધારો થયો છે. એટલે જો તમે હાલમાં વિઝા એક્સટેન્શન પર હો કે કોઈ પણ ટ્રાન્ઝિશન પીરિયડમાં હો, તો તમારી પાસે I-94 જેવા તમામ પુરાવા સાથે રાખવા ખૂબ જરૂરી છે.
અમે તમને ડરાવતા નથી અને ડરાવવા માંગતા પણ નથી, સાવચેત કરવા માંગીએ છીએ. જો તમે અમેરિકામાં રહો છો અત્યારે ડોમેસ્ટિક ટ્રાવેલ કરતી વખતે પણ પૂરી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે અને તમારા કાયદાકીય સ્ટેટસની પૂરી જાણકારી તમારે રાખવી પણ ખૂબ જરૂરી છે. શું અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર હવે મોટું સંકટ આવી ગયું છે? શિકાગોના રસ્તાઓ પર અચાનક એવું શું થયું કે 11 વર્ષથી રહેતા એક ગુજરાતી ડ્રાઈવરને રડતા રડતા વકીલની માંગણી કરવી પડી? શું ક્રિસમસના તહેવારો પહેલા ટ્રમ્પ સરકાર કોઈ મોટું ઓપરેશન પાર પાડી રહ્યું છે જેમાં નિર્દોષ નાગરિકો એટલે કે ઇમિગ્રેટ્સ પણ ફસાઈ રહ્યા છે? આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેણે સમગ્ર અમેરિકામાં વસતા ભારતીય અને ગુજરાતી, ખાસ કરીને ગુજરાતી સમાજમાં ફળફળાટ ફેલાવી રહ્યા છે અને ફેલાવી દીધો છે. કારણ કે શિકાગોમાં બોર્ડર પેટ્રોલની ટીમો ફરીથી હવે સક્રિય થઈ છે અને એક પછી એક ધરપકડોનો સિલસિલો શરૂ થયો છે. આજના ખાસ અહેવાલમાં આપણે જોઈશું કે શિકાગોમાં અત્યારે શું સ્થિતિ છે અને કઈ રીતે આપણા ગુજરાતી ભાઈઓ આ કાર્યવાહીનો ભોગ બની રહ્યા છે અને તમે તેમાંથી કેવી રીતે બચી શકો છો. અમેરિકાના શિકાગો શહેરમાં ડિસેમ્બર 2025માં અચાનક જ યુએસ બોર્ડર પેટ્રોલના એજન્ટો રસ્તા પર ઉતરી આવ્યા છે અને માત્ર એક જ અઠવાડિયામાં તેમણે 15થી વધુ ઇમિગ્રેટ્સની ધરપકડ પણ તેમણે કરી લીધી છે અને જેના કારણે ત્યાં ભારે વિવાદ પણ સર્જાયો છે. સૌથી વધુ આઘાતજનક કિસ્સો બિપિન ઠાકર નામના એક વ્યક્તિનો સામે આવ્યો છે, જેઓ છેલ્લા 11 વર્ષથી અમેરિકામાં રહીને કેબ ચલાવી રહ્યા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. મળતી માહિતી મુજબ ઓહેર એરપોર્ટ પાસેના રાઇડ શેર લોટમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે અને બિપિન પોતે હૃદયના દર્દી હોવા છતાં એજન્ટોએ તેમની એક પણ વાત સાંભળી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમનો ગુનો શું છે ત્યારે એજન્ટોએ માત્ર એટલું જ કહ્યું કે તેઓ ઇલીગલ એલિયન છે અને આ સાંભળીને બિપિનભાઈ ભાંગી પડ્યા હતા અને વકીલની આજીજી કરવા લાગ્યા હતા અને આ આખી કાર્યવાહી ઓપરેશન મિડવે બ્લિસ્ટ હેઠળ કરવામાં આવી રહી છે, જેમનું નેતૃત્વ બોર્ડર પેટ્રોલ કમાન્ડર જે ગેગરી બોવિન કરી રહ્યા છે. આ એજન્ટોનું ગ્રુપ શિકાગોની સાથે ન્યૂ એલિયન્સની અને શાર્લોટ જેવા શહેરમાં પણ આતંક મચાવી રહ્યું છે અને ખાસ કરીને રાઇડ શેર કે કેબ ડ્રાઈવરને નિશાન બનાવી રહ્યું છે. મંગળવારમાં જોઈએ તો 16 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ઝુંબેશમાં ઓહેર એરપોર્ટ પર જ 16 જેટલા કેબ ડ્રાઈવરની ધરપકડ થઈ છે, જેમાં મોટા ભાગના ભારતીય મૂળના જ લોકો છે. આટલું જ નહીં, બુધવારે 17 ડિસેમ્બરે ગેસ સ્ટેશન અને હોમ ડેપો જેવી જાહેર જગ્યાઓ પરથી પણ ધરપકડો કરવામાં આવી છે, જ્યાં સ્થાનિક મેયર ડેનિયલ બીસે પણ આ એજન્ટોનો વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયા પર એવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં એજન્ટો અમેરિકન નાગરિકોને પણ પકડી રહ્યા છે અને લોકોના વિરોધ સામે હસી પણ રહ્યા છે, જે માનવીય અધિકારના ભંગ સામે લાગે છે. ઇલિનોઇસના અધિકારીઓએ આને સમુદાયને આતંકીય કાર્યવાહી ગણાવી છે કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્રની આ સખત ઇમિગ્રેશન પોલિસીના કારણે હવે કોઈ પણ વ્યક્તિ સલામત નથી રહ્યો તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. રિપોર્ટ મુજબ જોઈએ તો 52 વર્ષથી અમેરિકામાં રહેતા એક વિયેતનામ વોર વોટરની પણ ધરપકડ કરવામાં આવી છે, જે ખૂબ જ ગંભીર બાબત પણ ગણાય છે. ગુજરાતી મીડિયાના અહેવાલો મુજબ જોઈએ તો બિપિન ઠાકરનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી, તેમ છતાં તેમની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી હજુ પણ અટકી નથી અને ગ્રેગરી બોવિનોએ સંકેત આપ્યો છે કે ક્રિસમસ પહેલા આ તપાસ હજુ તેજ બનશે, વધુ કડક બનશે અને ઘણા વધારે લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. શિકાગો જેવા સેન્ચુરી સિટીમાં જ્યાં સ્થાનિક પોલીસ ફેડરલ એજન્ટોને મદદ નથી કરતી, ત્યાં આ એજન્ટો બળજબરીથી લોકોની ગાડીઓના કાચ તોડીને પણ ધરપકડો કરી રહ્યા છે. અત્યારે સમગ્ર ગુજરાતી સમાજમાં ભયનો માહોલ ઊભો થયો છે કારણ કે અગાઉ જ્યોર્જિયામાં પણ આવી જ રીતે ભારતીયોને પકડવામાં આવી રહ્યા હતા.
કાનૂની નિષ્ણાંતો એવી સલાહ આપી રહ્યા હશે કે દરેક વ્યક્તિએ પોતાનું આઈડેન્ટિફિકેશન કાર્ડ હંમેશા સાથે રાખવું જોઈએ અને જો ધરપકડ થાય તો કંઈ પણ બોલ્યા વગર તરત જ વકીલની માંગણી તેમણે કરવી જોઈએ. શિકાગોની આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે અમેરિકામાં હવે ઇમિગ્રેશનના નિયમો ખૂબ જ કડક બની રહ્યા છે અને આવનારા દિવસોમાં સ્થિતિ હજુ પણ વધુ ગંભીર બની શકે છે. આ વિષય પર અમે તમારી સુધી તમામ વિગતો પણ પહોંચાડતા રહીશું. આભાર.